આજના સમયમાં પીસીઓએસનું પ્રમાણ વુમન્સમાં અને ગર્લ્સમાં ખૂબ વધી રહ્યું છે. આ પીસીઓએસ પ્રેગ્નન્સીને કઈ રીતે અફેક્ટ કરે છે એના વિશે થોડું શોર્ટમાં અને સિમ્પલ વેમાં સમજીએ. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આ કોઈ ડિસીઝ નથી, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. પીસીઓએસમાં વુમન્સના બોડીમાં હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને એને કારણે જે ઓવ્યુલેશન છે એને એ અફેક્ટ કરે છે. એને કારણે જે વુમન્સની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ઇરેગ્યુલર થઈ જાય છે અને આ બધી વસ્તુઓને કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે. પીસીઓએસની બેસ્ટ વસ્તુ એ છે કે 60% કેસીસમાં ખાલી લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટથી વિધાઉટ મેડિકેશન પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન અને કન્સીવ કરવાના જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરી શકાય છે. કઈ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલું છે ડાયટ. લો કાર્બ ડાયટ, હાઈ પ્રોટીન ડાયટ, હાઈ ફાઇબર ડાયટ લેવું જોઈએ. પ્રોસેસ્ડ અને જંક ફૂડને અવોઇડ કરવા જોઈએ. બીજું છે એક્સરસાઇઝ. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી વેઇટ લોસ મેનેજમેન્ટમાં મદદ મળે છે અને આ વસ્તુ પીસીઓએસમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું છે સ્ટ્રેસ. બને એટલો સ્ટ્રેસ ઓછો કરવાથી પીસીઓએસમાં અફેક્ટ આવે છે. ચોથું છે સ્લીપ. 7 to 9 અવર્સની હાઈ ક્વોલિટી સ્લીપ ખૂબ જરૂરી છે. આ બધી વસ્તુઓના મેનેજમેન્ટથી પીસીઓએસમાં ખૂબ અસર થાય છે. પીસીઓએસ વુમન્સને છે અને પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ છે પછી કયા પ્રોબ્લેમ આવી શકે? પ્રેગ્નન્સી રિલેટેડ ડાયાબિટીસ, પ્રેગ્નન્સી રિલેટેડ હાઇપરટેન્શન, મિસકેરેજ, પ્રીટર્મ બર્થ, આ બધા કોમ્પ્લિકેશન પીસીઓએસને કારણે વુમન્સને આવી શકે. આફ્ટર ડિલિવરી પીસીઓએસને કારણે વુમન્સને કઈ પ્રોબ્લેમ આવી શકે? લેક્ટેશનલ લો, મતલબ કે ફીડિંગ ઓછું આવવું. આ પ્રોબ્લેમ આફ્ટર ડિલિવરી પીસીઓએસ વુમનને આવી શકે. પરંતુ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટથી અને જરૂર પડે તો મેડિકેશનથી પીસીઓએસને કંટ્રોલ કરી શકાય છે.